હાલો દોસ્તો, આપણે ધાબા ઉપર ગયા હતા. ધાબા ઉપર આમાં રીંગણાનો પ્રોગ્રામ રાખેલો હતો. રીંગણા ફ્રાય થઈ ગયેલા છે. તમે જોઈ શકો છો. પછી આ આપણે રીંગણા ફ્રાય થઈ ગયા. આ બધો મસાલો, આ ગાંઠિયાનો ભૂકો કરેલો છે, આ કોથમરી સમારેલી છે, પછી આ હિંગ, હળદર, રાય, જીરું મસાલો છે બધો. સવાણું બાલાજીનું સવાણું ગોપાલનું આવે એનો ભૂકો કરી નાખ્યો. તેલ લીધેલું છે. પછી આ બધો ભૂકો મને ઓલી શાકની ગ્રેવીમાં નાખવાનો છે. ફ્રાય થઈ ગયેલા રીંગણા છે. ગ્રેવી પણ ચૂલા ઉપર મૂકી દીધી છે તે પહેલામાં. તમે જોઈ શકો છો કેવી મસ્ત ગ્રેવી બની રહી છે. એકદમ મસ્ત ગ્રેવી લાગે છે. તાપે પણ એવો થાય છે. હા એ જો આપણે ભાઈ ભૂકો નાખી દીધો છે. હવે એમાં ગ્રેવી નાખીને મને હલાવા એ તો તાપ ભાઈ ઓલા ભાઈ તાપ એવો કર્યો છે. એક ગ્લાસ પાણી ઉમેરી દીધું એમાં. સમસાથી ભરી ધોવે છે. હો ભાઈ ગ્રેવી કેવી છે. હા ને લાલ મરચું નાખી દીધું. આવ સરસ એકદમ લાલ થઈ ગયું છે. હો આપણે ગ્રેવી લાલ. પછી આમાં છોકરા પણ અંદર રમતા હતા. તે પણ શાક બનતું એની વાટે હતા એટલે તે રમતા હતા. આપણા ગ્રેવીનું કામ હજી સારું હતું. ગ્રેવી બનતી હતી. આપણે ત્યાં કોઈ જગ્યાએ વિડીયો ઉતારવા વિડીયો લીધો. હા લાભુભાઈ, નરેશભાઈ તો શાક બનાવે છે. આપણે મને હલાવવા વિડીયો ઉતારવા રીંગણું. હા સરસ રીંગણા બની ગયા છે. હવે કરીને હલાવવા મને પાપડ શેકાઈ ગયા છે. ચૂલામાં પાપડ શેકી નાખ્યા. પાપડ એકદમ મસ્ત થઈ ગયા છે. બધા જોઈ શકો. પાપડ હંધાય પછી આપણે એક થેલીમાં ભરીને સલાડ કાઢી નાખીએ. ડુંગળી, ટમેટા અને કોબીનો સલાડ છે. મસ્ત સામે તમે ડુંગળી જોઈએ તો પછી આપણે કોઈ જોયો તો બાજરાના રોટલા હતા ઉપર. રોટલા એકદમ મસ્ત શાક છે. દાળના રોટલા અને શાક ખાવાનું હતું. રોટલા ઓછા કર્યા ગયા તો નીચે ભાખરી હતો નથી. ભાખરી 3-4 ભાખરી દેખાણી. પછી રોટલા મૂકી જાય. આ તળી મરચાં પણ તળાઈ ગયેલા હતા. તીખા બહુ મરચાં લાગે છે જોયામાં. અને અહીંયા હંધુ કામ ચાલુ હતું હમણાં. પણ છોકરા તો અંદર રમતા હતા. તો એની રીતે રોટલા બની છોકરા રમવાનું ચાલુ જ હતું. છોકરાઓને એ તો એની મસ્તીમાં રેમા કરતા હતા. તો એમાં બાજતા જાય છે, રમતા જાય છે. પછી તો આ જો મને એ કેવા રમે છે. સંધાય પછી આપણા છત ઉપર ઊભા હતા. શાક બની રહ્યું હતું. રીંગણા પણ નાખી દીધા. ખાય દોસ્તો. બાળકો પણ રમે છે. દેખાય ને હું શું કરો ગ્રેવીમાં મસ્ત લાગે છે. સરસ કેટલા સરસ રીંગણા છે. એકદમ બધા રીંગણા લઈ નાખ્યા. બાકી શાક તો થઈ જાય. છોકરા તો પાછા આવી ગયા. તો જોયું એટલા પાછા રેલગાડી બનાવી ગઈ. ડબ્બા એ ઢહડાતા એન્જિન એ ઢહડાતા. ડબ્બા મળ્યા સાવા ધીમે ધીમે જાય થાકી ગયા. જમવાનું થાળીમાં તમે જોઈ શકો છો. આખા રીંગણા છે. પાપડ અને રોટલો. રીંગણ છે. પછી ખાય ને આપણે મળ્યા તાપમાં
બાફવા તાપીને પછી આપણે પીધીએ સોડાના થમ્સઅપ આપણે થમ્સઅપ પીવા થમ્સઅપ પાઈ દીધી મને બોટલ ગ્લાસ ભરવા મળ્યા અને સેલી બોટલ ગ્લાસ મેં લઈ લીધો